આદરણીય સતીશભાઈ, હેમંતભાઈ, સાથી વક્તા શ્રી રાજેશભાઈ, સમગ્ર ઉપક્રમના આયોજક એવા મનીષભાઈ અને આપ સર્વ શુભ્ન શ્રોતાજનો, હું તમને જે વાત કરવાની છું તે વાતનો આરંભ રાજેશભાઈએ આપણને કરી આપ્યો છે. કુશળ લાભ અને એમની એક બહુ જ મહત્ત્વની કૃતિ એટલે કે માધવાનંદ કામકંદલા. આ કૃતિની જ્યારે વાત કરવાનું આવે છે ત્યારે આપણા મનમાં થોડાક બહુ સ્પષ્ટ વિચારો એ છે જ કે એક નામની અનેક કૃતિ અને એક નામના અનેક સર્જક હોવાનું મધ્યકાળમાં બહુ સ્વાભાવિક હતું. જે ખરતર ગચ્છની વાત થઈ છે, ખરતર ગચ્છનો આરંભ કંઈક 1270ની સંવતની આજુબાજુ થાય છે અને એની આરંભની પરંપરામાં પણ એક જીન કુશળ હતા. એટલે જીન કુશળ કેટલા હશે એ સમયમાં એ પણ એક બહુ મોટી શોધનો વિષય થાય છે. અને છતાં પણ રાજેશભાઈએ ઘણી બધી સ્પષ્ટતા આજે એમના વ્યાખ્યાન દરમિયાન આપવાનો પ્રયત્ન કર્યો છે. જે જૈન સાહિત્ય એક આખું રચાય છે ત્યારે એની એક મૂળભૂત વિભાવના એવી સમજવામાં આવે છે કે એ સાહિત્યની પ્રત્યેક કૃતિઓનો અંત એટલે જ્યારે પૂરી થાય એ કૃતિ ત્યારે મોટે ભાગે દીક્ષાની સાથે પૂરી થાય. એમાં છેવટે જે નાયક અને નાયિકા હોય એને વૈરાગ ધારણ કરવાનો હોય. એટલે અહીંયા જેમને માધવાનળ કામકંદલા વિશે બહુ જ સરસ સંશોધન કર્યું છે એ ભાઈ એવું લખે છે આરંભમાં, હું તમને એના વિશે વિગતે વાત કરું છું કે જો આ કૃતિમાં 2-3 જગ્યાએ પણ જીન મંદિરો, દેરાસરો આદિ જાણકાર બાબતો ન આવતી હોત ને તો આ કૃતિ એક જૈન સર્જકે લખી છે એવું ક્યારેય વિચારવામાં પણ ન આવત. તો એ પ્રકારની એક આખી આકૃતિ છે. બીજી એક બાબત અહીંયા એ પણ છે કે માધવાનંદ કામકંદલા એ ખૂબ જ પ્રચલિત એ સમયનું એક લોકકથા તત્વ હતું અને એ લોકકથા તત્વ પર બીજા અનેક સર્જકોએ પણ કામ કર્યું હતું. જેમાં સૌથી મોટી અને મહત્ત્વની પ્રત આપણને જે પ્રાપ્ત થાય છે તે છે ગણપતિ નામના સર્જકની, અને તેમને પ્રબંધ આખું લખ્યું હતું. અહીંયા જે મનીષભાઈએ કવર મૂક્યું છે એ આપ જોઈ શકો છો, શાલિગ્રામ વૈશ્યકૃત છે જે હિન્દી ભાષામાં લખાયેલું હતું. એ ઉપરાંત મરાઠી ભાષામાં પણ આ કૃતિ લખાઈ છે. એ ઉપરાંત આલમ કરીને એક આલમ નામના એક કવિ થઈ ગયા જેમને અવધી ભાષામાં પણ આ કૃતિ લખાઈ છે. અને આલમની કૃતિમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે એમાં અકબરનો ઉલ્લેખ મળે છે. અને આપણા જે કુશળ લાભમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે એમાંથી જેમ ભાઈ અહીંયા ઉલ્લેખ કર્યો એ પ્રમાણે આપણને એ સમયના રાજાનો જે ઉલ્લેખ મળે છે તે હસરાજજીનો અને હસરાજજીની સાથે એમની પૂર્વે જે માલદેવ હતા એ બંનેનો ઉલ્લેખ મળે છે. ગણપતિ એ જે લખી કૃતિ એનું મહત્ત્વ એટલા માટે વધારે થોડુંક હું સમજું છું કારણ કે જ્યારે M.R. મઝુમદારે આપણી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ જે ગાયકવાડ આખી પ્રકાશન થતું હતું MS યુનિવર્સિટીમાંથી, અને તેમાંથી એમને M.R. મઝુમદારે ખૂબ સંશોધન કરીને 4 મહત્ત્વના માધવાનલ કામકંદલાના આપણને સંક્ષેપો આપ્યા છે, જે કૃતિઓ છે એની પરંપરાઓ આપી છે અને ખૂબ સંશોધન એમને કર્યું અને એમને સાથે સાથે 4 કૃતિઓ પણ આપી છે. ત્યારે તેઓ આપણને ગણપતિની માધવાનલ કામકંદલા પ્રબંધ આપે છે. માધવાનલ આપણને આખ્યાન જે આનંદધારાનું છે તે આપે છે. ત્યાર પછી તેઓ માધવાનલ કામકંદલા જે કુશળ લાભનું ચોપાઈના ફોર્મમાં લખાયેલું છે તે આપે છે અને માધવાનલ કથા જે દામોદરે લખેલી છે તે આપે છે. હવે તમે જુઓ કે અહીંયા આ શાલિગ્રામનો ઉલ્લેખ નથી, એમાં મરાઠી સર્જકનો પણ ઉલ્લેખ નથી અને આલમનો પણ ઉલ્લેખ નથી. તો એક લૌકિક કથા વસ્તુ એ સમયના સર્જકને કેટલી બધી રીતે જાગૃત અથવા પ્રભાવિત કરતું હોય છે એ એક બહુ મહત્ત્વનો પ્રશ્ન બન્યો છે. હવે જો આજના સમયમાં કોઈ એની વાત કરે તો તરત એમ જ આવે કે તો પછી આ તો કાવ્ય ચોરીનો પ્રશ્ન થઈ શકે ને, કારણ કે આ તો એક પ્રકારની ચોરી છે. પરંતુ એક સર્જક જો શબ્દાહરણને બધાની આજના આધુનિક સંદર્ભોમાં આપણે વાત કરીએ તો અર્થહરણ કે શબ્દહરણ કે પ્રતિબિંબ કલ્પ એ બધા સંદર્ભોમાં વાત કરીએ તો પણ એને આપણે એ સર્જકે જે કથા વસ્તુનું રૂપાંતર કર્યું છે એમાં એની વિશેષતા ક્યાં હતી એ સંદર્ભમાં, અને કવિ કુશળ લાભે આમાં શું મહત્ત્વનું કાર્ય કર્યું છે એની આપણે થોડીક વાત તમને કરવી છે. સર્જકના હજી પણ એમ કહી શકાય કે ગુરુ જે છે એના વિશે થોડાક મનમાં શંકાઓ એટલા માટે રહે છે કારણ કે એમના વિશે થોડીક જે સ્પષ્ટતા મોહનભાઈ દલીચંદ દેસાઈએ જે આપી છે, જેમને મોહનલાલ દલીચંદ દેસાઈ જેમણે ખૂબ કામ કર્યું છે આ વિષય પર, એમણે જે સ્તોત્ર આપ્યું છે એમના વિશે, તો એમાં પણ ક્યાંય એ સીધું અમર ઉપાધ્યાયજીનો ઉલ્લેખ આવતો નથી. એટલે થોડાક પ્રશ્નો આપણા મનમાં રહે છે, એની વાત પણ આપણે આજે સાથે કરવાના છીએ. આ કૃતિના 3 મુખ્યત્વે લોકેશન્સ છે.
એટલે કે જગ્યાઓ છે જ્યાંથી આ કૃતિ લખાય, અને લખાય તો જેસલમેરમાં છે પણ એનો નાયક ત્યાં ફર્યો છે, અને નાયક ત્યાં ફર્યો એનો અર્થ થયો કે સર્જકને એનો ખ્યાલ હશે, કારણ કે એનું વર્ણન આવે છે. અને બીજી આ કૃતિની બહુ સરસ મજાની જે મજા છે તે આ કૃતિમાં જે કેટલીક ઉખાણા પ્રકારની જે વાત નાયક અને નાયિકા પોતાનો જે સમય સાથે ગાળતા હોય, અને એ સમયમાં જે બંનેના હૃદયમાં જે થોડીક વાતો ચાલતી હોય અને એની સાથે જે ઉખાણાઓ એકબીજાને પૂછતા હતા એ સમયમાં, એ આની બહુ જ મહત્ત્વની સર્જકતા વિશે કહી શકાય છે. હવે એ સમયમાં બીજું પણ એક બહુ મહત્ત્વનું સંશોધન થયું, અને તે સંશોધન હતું ઇન્ડિયન લિટરેચર ડિક્શનરી નામનું એક પ્રકાશન થયું હતું, જેનું નામ છે ડિક્શનરી ઓફ ઇન્ડિયન લિટરેચર બિગનર્સ, એવું એક પ્રકાશન થયું હતું. 1850માં પ્રકાશન થયું હતું. આ 1850માં જે પ્રકાશન થયું એમાં કુશળલાભનો, આલમનો અને ગણપતનો ઉલ્લેખ માત્ર પ્રાપ્ત થાય છે. ત્યાં એક બીજો ઉલ્લેખ પણ મળે છે કે સંસ્કૃતમાં પણ આ લખાયું છે આકૃતિ, પરંતુ એ સંસ્કૃતમાં એ નાટક લખાયું છે. પણ પછી આપણા આગળ જતાં જેમને સંશોધન કર્યું છે હરગોવિંદાસ, એમને કહ્યું કે આ નાટક લખાયું છે પણ એ નાટક નથી, એ તો કથા જ છે. તો આ રીતના હવે છેલ્લી વાત એના સંશોધન વિશે, અને પછી હું તમને કૃતિના પ્રવેશમાં લઈ જાઉં. એ ઉપરાંત આ કૃતિ જે છે એ કૃતિમાં તમને આશ્ચર્ય થશે કે હસ્તલિખિત નોંધો પણ હતી, એટલે કે હસ્તલિખિત કૃતિઓ હતી. તો 6 જેટલી હસ્તલિખિત કૃતિઓ એ સમયમાં હતી, અને એ 6 જેટલી હસ્તલિખિત જે કૃતિઓ હતી એ કૃતિઓમાંથી એક અંગ્રેજી સર્જકે એક કૃતિ બનાવી અને તેનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન પણ કર્યું છે. તો એમને 6 હસ્તલિખિત હિન્દી, મરાઠી, સંસ્કૃત અલગ અલગ એ સમયની ભાષાઓમાં લખાયેલી કૃતિ, એમાંથી એને પોતે અંગ્રેજીમાં એનો ભાવાનુવાદ કર્યો અને પોતે પણ એક કૃતિ કરી છે, એવો પણ ઉલ્લેખ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારની ઘણી બધી બાબતો આપણને એકસાથે અહીંયા પ્રાપ્ત થાય ને ત્યારે એમ થાય કે આ માધવાનલ કામકંદલાના વસ્તુ જે કથા વસ્તુ છે એમાં એવું તો શું છે, કઈ વસ્તુ એવી છે જે સર્જકને આટલી બધી આકર્ષી ગઈ, જૈન સર્જકને આકર્ષી ગઈ, અને જૈન સર્જકને ત્યાં સુધી આકર્ષી ગઈ કે સામાન્ય રીતે પાર્શ્વનાથ કે મહાવીર નું નામ સામાન્ય રીતે કૃતિમાં ક્યાંક ને ક્યાંક આવે, એ આવવાને બદલે તીર્થંકરની સ્તુતિ અને વંદના ન આવવાને બદલે થોડી ઘણી એકાદ પંક્તિમાં આ ખડતર ગચના છે એવું આપણને મળે, માધવા નળ મળે, અને પછી દેરાસરમાં ગયા હતા, જુહાર કરવા ગયા હતા, અને સમાધિ અને મોક્ષની વાત આવે છે. તો એવું આ શું હતું? મને જે સમજાયું આ કૃતિનું વાંચન કરતાં કરતાં એ એક વસ્તુ સમજાય કે આ કૃતિમાં મુખ્યત્વે જૈન સાધુએ શીલને મહત્ત્વ આપવાનો પ્રયત્ન કર્યો છે. ચરિત્ર, સ્ત્રી અને પુરુષનું જે ચરિત્ર છે. હવે થોડાક આપણે આગળ જઈએ તો આપણી પાસે એક બહુ મહત્ત્વની કૃતિ છે જૈન સાહિત્યમાં, એ છે સ્થૂલીભદ્ર વિષયની, અને એમાં પણ એક વેશ્યાની વાત આવે છે. આપ જાણો છો બધા, ગયા વર્ષે મનીષભાઈ અહીંયા આયોજન કર્યું હતું ત્યારે એના વિશે વાત થઈ હતી, એ કૃતિ વિશે બહુ વિસ્તારથી વાત થઈ હતી, અને એ પણ આખી વેશ્યાને લગતી કૃતિ છે. અહીંયા પણ જે કેરેક્ટર છે એ પણ વેશ્યાને લગતું છે. હવે વેશ્યા વિશેની આપણા સમાજમાં અમુક ચોક્કસ વિચારણાઓ છે, પરંતુ એનું શીલ અને ચરિત્ર પણ કઈ ઊંચી કક્ષાએ હોઈ શકે, કેવું ઉજ્જવળ હોઈ શકે, એની વાત પણ અહીંયા એમને કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્કૃતમાં જે નામ આપ્યું છે જગ્યાઓના, એ નામ અને એ ઉપરાંત ગણપતિએ જે નામ આપ્યા છે એ જ નામ એમને રાખ્યા છે. પણ તું તમે જુઓ 3 શહેરો મેં તમને કહું, પુષ્પાવતી, અમરાવતી અને ઉજ્જૈની, આ 3 લોકેશન્સ આપણા નાયકના, જે માધવ નામનો આપણો નાયક છે અને કંદલા જે કામકંદલા છે આપણી નાયિકા છે આ કૃતિની. તો એમાં જ્યારે કુશળલાભ લખે છે ત્યારે અમરાવતીને કલાવતી કરી નાખે છે, કામાવતી કરી નાખે છે. તો આ જે છે ને કામાવતી, એના ચોક્કસ સંદર્ભો છે, કારણ કે હવે જે નગરી છે કામવતી, ત્યાં એ કામકંદલાને વેશ્યા રૂપે પ્રાપ્ત થાય છે. તો સર્જક એટલા માટે એને અમરાવતી નથી રાખતો, એને કારણ કે એ જૈન છે, અને એટલા માટે એક કામનું વિશ્વ, રાગ દ્વેષ, જેને કામ ક્રોધ માયા કહીએ તો એવું વિશ્વ છે. તો એમાં બહુ નાનકડા ભેદ આપણને જોવા મળશે, અને જેને આધારે તમે નજીકથી વાંચન કરો ત્યારે ખ્યાલ આવે કે યસ, આ કૃતિ એક જૈન સર્જકની હોઈ શકે. બહુ સરસ મજાનો આરંભ જેમ પુષ્પાવતી નગરીનો થાય છે, અને એ પુષ્પાવતી નગરીનું વર્ણન આવે, અને એમાં માધવાનળ નામનો પુત્ર છે. હવે આરંભ બહુ સ્પષ્ટ કહે છે કે માધવાનળ નામનો એક પુત્ર છે, પુરોહિતને ત્યાં જન્મ્યો છે, એની પત્ની કામકંદલા હતી. તો આપણને એમ થાય વાર્તા તો શરૂ થઈ ગઈ, આની પત્ની પણ બની ગઈ, પણ તો પછી તો આખું આપણને ખ્યાલ આવે થોડુંક આગળ જઈએ ત્યારે કે એક સર્જકે ફ્લેશબેકમાં કૃતિ લખી છે,
કારણ કે પહેલું જ જો આ ઉલ્લેખ આવતો હોય તો આપણને તો ચોક્કસ ખ્યાલ આવે કે આખી કૃતિ તો ફ્લેશબેકમાં લખાય છે, કારણ કે એની પત્ની બનવાને તો છેલ્લે બનવાની છે અને બહુ વાર છે, એ રીતની આખી વાત આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સ્વર્ગલોકની વાત આખી આવે છે, 2 ચમત્કારો બને છે અને 2 શ્રાપ આવે છે. આ કથાનું રોચક વસ્તુ ત્યાં પણ આપણને મળે છે. તો એમ કહે છે કે આ સ્વર્ગલોકમાં અપ્સરા છે એ નૃત્ય કરી રહી છે, અને જ્યારે એ નૃત્ય કરી રહી છે ત્યારે એ ખૂબ વખાણ, એક જયંતી નામની અપ્સરાના વખાણ બહુ થાય છે. અને આ જયંતીના એટલા બધા વખાણ થાય છે કે જયંતીને મનમાં અહંકાર આવે છે. હવે આ જયંતીને અહંકાર આવે છે એટલે હવે ઇન્દ્રનું પણ એ સાંભળતી નથી. ઇન્દ્રની હુકમની પણ તે અવગણના કરે છે, અને ઇન્દ્રની હુકમની અવગણના કરે છે એટલે ઇન્દ્રને ગુસ્સો આવે છે, એટલે કોપાયમાન થાય છે અને એકવાર જયંતીને મારવા જાય છે. બધા લોકો સમજાવે છે કે સ્ત્રી હત્યાનું પાપ તું તારા માથે ના લે, અને એટલા માટે એને ના પાડે છે. ઇન્દ્ર એને કહે છે, માફી આપી દે છે, પણ તું કહે છે કે તારું પાપ હવે બીજી વાર તારાથી આવું ન થવું જોઈએ. હવે પણ ત્યારે ઇન્દ્ર કહે છે કે તે આ એક ભૂલ કરી છે ને એટલે તને સજા તો મળવાની જ છે, અને એને સજા મળે છે. સજા શું મળે છે? તો એને કહે છે કે તારે જવું પડશે પૃથ્વી પર, અને તને પાષાણ રૂપે તું પૃથ્વી પર જઈને પડ. તમને થોડાક સંદર્ભો જો રામાયણના પણ યાદ આવે તો તમે તરત કનેક્ટ કરી શકો કે એક સર્જક કેટલા બધા સંદર્ભો ક્યાં ક્યાં જુદી રીતે લે છે. એટલે ઇન્દ્રએ શ્રાપ આપ્યો જયંતીને કે તું પૃથ્વી ઉપર પાષાણ પર જઈને પડ. ખૂબ માફી માગી વગેરે કર્યું, એટલે પૂછ્યું કે પણ મારો છૂટકો કઈ રીતે થશે? તો હવે છૂટકો કઈ રીતે થાય? તો કે માધવાનળ એ રમતમાં તારી સાથે લગ્ન કરશે અને ત્યારે તારો છૂટકો થશે. તું સ્ત્રી રૂપ ધારણ કરીશ અને ત્યારે છુટકારો થશે. હવે આપણને એમ થાય કે ક્યારે માધવાનળ આવશે અને ક્યારે થશે, પણ હવે તમારી કથામાં જો જીનલાભ કઈ રીતે ચાલે છે, કુશળલાભ કઈ રીતે ચાલે છે કે કૈલાસપતિ મહાદેવને એકવાર ખૂબ યોગ અને સાધના કરતા હતા અને ખૂબ તપસ્યા કરતા હતા, અને એ તપસ્યા કરતાં કરતાં એમને અચાનક ઉમા યાદ આવે છે. એમનું મન ચળે છે, અને મન ચળતા એમનું વીર્ય સ્ખલિત થાય છે. વીર્ય સ્ખલિત થાય અને પૃથ્વી પર પડે તો પૃથ્વી પર તો પ્રચંડ સમુદ્ર સોસરવો નીકળી જાય અને આકાશ પ્રજ્વળી ઉઠે. તો એ સમયે આ જોરદાર વીર્યનું શું કરવું? તો કહે છે કે ગંગાને તીરે નળ વનસ્પતિની નળીની કોરીમાં એને મૂકવામાં આવે છે. નળ વનસ્પતિ છે ને ત્યાં એક નળીની કોરીમાં એ વીર્યને મૂકવામાં આવે છે. હવે જે પુરોહિત હતો એને, કે પુરોહિત જેનો માધવાનલ દીકરો છે એની વાત આવે કે પુરોહિતને ત્યાં બાળક નહોતું. કથા જો કેવી જમ્પ કરે છે. કુશળલાભને ખબર છે કે મારે તો આ લૌકિક આનંદ માટે વાત કરવાની છે, ને એટલા માટે જરા પણ વર્ણન ન કરતા એ સીધું આગળ કહે છે કે આ તને પુત્ર થતો નથી. અને એકવાર દેવ પ્રગટ થાય છે અને કહે છે કે ત્યાં જ્યાં નદીના કિનારે એક નળ છે અને એમાં નાળીમાં એ જે નળી છે એમાં એક પુત્ર છે, તારો પુત્ર આજથી. ત્યાં જાય છે શંકરદાસ અને પુત્ર તેને મળી જાય છે અને હર્ષભેર ઘરે લાવે છે અને કહે છે કે આપણને આ પરમેશ્વરે આપ્યો છે. હવે આ પુત્ર એટલે કોણ? તો પાછી એની બીજી વાત આવે કે એક યોગી હતા અને એ યોગી તપસ્યા કરતા હતા, શુકદેવ નામના યોગી, અને તપસ્યા કરતા હતા. એની તપસ્યાને ચલાવવા માટે એમને બ્રહ્માએ કહ્યું કે જાઓ કામ અને રતિ તમે એમની તપસ્યાનો ભંગ કરો. અને તપસ્યાનો ભંગ કરવા માટે થઈને એ વખતે રતિ એમની સામે નૃત્ય કરે છે. શુકદેવ જોઈ જાય છે કે આ તો એક સ્ત્રી છે અને મારે તપસ્યાને ચડાવવાનો પ્રયત્ન કરે છે. કઈ રીતે પ્રયત્ન કરે કે એમની સામે એક મહેલ મૂકવામાં આવે છે. મહેલમાં એક વેશ્યા બ્રાહ્મણની સેવા કરતું હોય એવું દેખાડવામાં આવે છે, અને આ બધું રતિએ ઊભું કરેલું એક પ્રપંચ છે. અને પ્રપંચને કારણે શુકદેવ એને શ્રાપ આપે છે કે તમે લોકો પૃથ્વી પર સ્ત્રી અને પુરુષ રૂપે જશો. તો એક તરફ તમારો ઓલો શ્રાપ, પછી બીજી તરફ બીજી કથામાંથી તમને આ શ્રાપ મળે, અને એમાંથી આ કુશળ લાભ જે છે એ તમને કહે છે. ઓલો શ્રાપને કુશળ લાભે છોડી દીધો છે, એનો ઉલ્લેખ એમને હજી સુધી કર્યો નથી, પરંતુ એમને માત્ર જયંતીને જે શ્રાપ મળ્યો છે એનો જ ઉલ્લેખ કર્યો છે. તો એમને એક ભાગ અહીંયા મૂકી દીધો છે. હવે અહીંયા એને સાથે ઓલો પુરોહિતને બાળક મળે છે, અને પુરોહિતને 12 વર્ષનો એ બાળક થાય છે. એ રમતો હોય છે, અને રમતો હોય છે ત્યાં એક શીલા એને સ્ત્રી રૂપે દેખાય છે. આ સ્ત્રી રૂપની શીલા જોઈને થાય છે, છોકરાઓ બધા તોફાન કરતા હોય છે કે તું આની સાથે લગ્ન કર. તો કે શીલા સાથે શું લગ્ન કરવાના? તો એ કે ના, આ પાષાણની શીલા છે ને, તું એની સાથે લગ્ન કર. અને એના લગ્ન કરાવે છે.
પુરોહિતના દીકરાના લગ્ન શીલા સાથે કરાવવામાં આવે છે અને જેવા એ લગ્ન થાય છે એવું તરત જ શીલામાંથી અપ્સરા રૂપે એક સ્ત્રી આકાશમાં ઉડી જાય છે, એટલે કે જયંતીનો છુટકારો થયો. જયંતીનો છુટકારો તો થાય છે, પણ જયંતીને થાય છે કે મારા પર જેને ઉપકાર કર્યો, મને જેને છોડાવી, એની તો મારે ધ્યાન રાખવું જોઈએ. અને એને ત્યારે ખરો ઉપકાર કરનાર મારો છે માધવાનળ, તો હું માધવાનળને મારા સ્વામી સમજીને સુખ આપીશ. હવે મૂળ કથાનો માધવાનળ કામકંદલા, જે કામની આખી વિભાવના છે, એનો આરંભ અહીંયાથી થાય છે. ખાસ તો એને આ શ્રાપમાંથી છૂટવું હતું, એ છૂટવાને બદલે એ પોતાના ઉપકાર હેઠળ આવે અને ઉપકાર હેઠળ આવવાથી એ બંધાય છે અને કહે છે કે હવેથી હું આ માધવ, જેને મને છુટકારો અપાયો છે, એને મારું સુખ આપીશ, સ્વામી સમજીશ. અને ધીમે ધીમે એ છુપાઈને માધવને મળવા જાય છે. માધવ એની સાથે સંસારના સુખ પણ ભોગવે છે અને એ સંસારના સુખ ભોગવતા ભોગવતા હવે માધવનું મન એમાં પરોવાઈ જાય છે. અત્યાર સુધી જયંતી અપ્સરા હતી, દેવી હતી, એ માત્ર રાતના મળવા આવતી હતી, પરંતુ હવે માધવ કહે છે કે તારે તો દિવસે પણ આવવું પડશે. મારા માતા પિતાને બહુ આગ્રહ છે બીજા કોઈ લગ્ન કરવા અંગેનું, પણ હું અન્ય કોઈ સાથે લગ્ન કરવા તૈયાર નથી. આ દેવીને, અપ્સરાને બાકીના લોકો સમજાવે છે કે દિવસ દરમિયાન પૃથ્વી પર ન જવાય, પરંતુ એ ગણકારતી નથી. એને પણ માધવ સાથે પ્રેમનું બંધન બંધાઈ ગયું છે અને એટલા માટે એ હવે સુરલોકમાંથી છાની છાની દિવસ દરમિયાન પણ આવે છે. એક દિવસ ઇન્દ્રની સભામાં જયંતીએ નાટક કરવાનું હતું અને જયંતીએ નાટક કરવાનું હતું ત્યારે એ જ સમયે જયંતી માધવને પણ પોતાની સાથે લઈ ગઈ હતી. કઈ રીતે લઈ ગઈ હતી તો કે છે ભમરો બનાવીને લઈ ગઈ હતી. અને એ ભમરો બનાવીને એની છાનો છૂપો એને લઈ ગઈ હતી અને નૃત્ય કરતી હતી. નૃત્ય કરતી વખતે ભમરાને વેદના ન થાય એટલા માટે એ પોતાનું નૃત્ય સંકોચાઈને કરતી હતી. અને ઇન્દ્રને થાય છે કે આજે જયંતી સંકોચાઈને નૃત્ય કેમ કરે છે, અને પોતાની નજરથી જુએ છે અને ખ્યાલ આવે છે કે આ તો કોઈ નર વેશમાં ભ્રમરો એના ઉપર છે. અને હવે એ ફરી પાછા કોપાયમાન થાય છે અને શ્રાપ આપે છે. આ બીજો શ્રાપ મળે છે એને, અને હવે કહે છે કે તારે સુરલોકનું સુખ તારા માટે પૂરતું નથી ને, તો તું હવે મૃત્યુલોકમાં જા, અને તું હવે મૃત્યુલોકમાં જઈશ ત્યાં તું વેશ્યાનું રૂપ તને મળશે. અને આ છે કામાવતી નગરી, ત્યાં એને મોકલવામાં આવે છે. ઇન્દ્ર એને કામાવતી નગરીમાં, હવે કેટલીક પ્રતોમાં કામાવતી નગરી છે અને અમુક પ્રતો જે છે એમાં કળાવતી નગરી છે. બે તમને ભેદ જોવા મળશે. ત્યાં એક ગણિકાના પેટે એક ગણિકાની દીકરીના રૂપમાં અવતાર લે છે અને 8 વર્ષની વયે એને સંગીત, પિંગળ બધું જ શીખી લે છે. 64 કળાઓ. હવે આ 64 કળાઓ તમારે આવે ને એટલે તમને તરત જ જૈન ધર્મનો સંદર્ભ આવશે, કારણ કે આદેશ્વર ભગવાન જે પ્રથમ તીર્થંકર છે એમને એમ કહ્યું હતું કે 62 કળા 64 કળા એનો ઉલ્લેખ આવ્યો હતો, એટલે તરત જ આપણને ખ્યાલ આવે કે આ શબ્દો ક્યાંથી આવે છે. તો એ 64 કળાઓ એ શીખી લે છે અને અનુપમ રૂપ ધારણ કરે છે. બીજી તરફ માધવ તો હજી પૃથ્વી લોકો પર જ છે. એ તો જયંતીના વિરહમાં ઝૂરી રહ્યો છે અને જયંતી તો ત્યાં સ્વર્ગમાં હતી, કારણ કે ઇન્દ્રએ તેને શ્રાપ આપ્યો પછી શું થયું એને ખબર નથી. એ તો પૃથ્વી પર પાછો આવી ગયો છે. એક આખી વાર્તા અને ઘટના તમે જોશો ને તો તમને થશે કે એક સરસ મજાની ફિલ્મ અને રોમાંચક ફિલ્મ બની શકે ને એ પ્રકારની આખી વાત છે, કારણ કે એટલી બધી ઘટનાઓ સતત એક પછી એક બન્યા કરે કે આપણને જો એનો સંદર્ભ જરા પણ વિસરી જઈએ તો આપણે પોતે પણ એનાથી છૂટા પડી ગયા હોઈએ એવું આપણને લાગે. અને સર્જકે આખી આ રચના ચોપાઈના રૂપમાં કરી છે. એટલે એ સમયે જ્યારે ચોપાઈની રચના કરતા હશે ત્યારે એમના મનમાં બહુ સ્પષ્ટ ખ્યાલ હતો કે મારે મારા લોકનું મનોરંજન કરવું છે, અને ચોપાઈનું આખું જે રૂપ હતું એ પણ લોક મનોરંજન માટે હતું. માધવ હવે જયંતીના વીરથી ઝૂરી રહ્યો છે. ઘણા દિવસ સુધી એને રાહ જોઈ છે, અન્ન આદિ એને છોડી દીધું છે, વલોપાત કરી રહી છે, પણ એને કંઈ સમજાતું નથી. બીજી તરફ એના પિતા એને લગ્ન માટે વિનવણી કરી રહ્યા છે અને દીકરો એનું વાત સાંભળતો નથી. એટલા માટે એને થાય છે કે હવે હું શું કરું. એટલે દીકરાને કહે છે કે તું ચાલ મારી સાથે ચાલ, આપણે મંદિરે જશું અને મંદિરે જઈને તું મારી સાથે થોડા જુહાર કર. એટલે તું જીન મંદિરે ચાલ અને જીન મંદિરમાં આવીને તું થોડાક જુહાર કર, દર્શન કર, તને સારું લાગશે. અને ત્યાં આપણને જૈન ધર્મનો બીજો સંદર્ભ મળે છે, કારણ કે ત્યાં કેસર,
ચંદન આદિ જૈન પૂજામાં જે સામગ્રી ઉપયોગમાં લેવામાં આવે છે એનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થાય છે. તો હવે અહીંયા માધવ એના પિતા સાથે જૈન મંદિર જવા માટે નીકળે છે. પણ માધવ એ તો બહુ રૂપનો અંબાર છે. એક તરફ આપણે જાણીએ છીએ કથા પ્રમાણે એ શંકરના વીર્યમાંથી તૈયાર થયેલો છે, બીજી તરફ શુકદેવના શાપને યાદ કરીએ તો એ કામદેવ છે. તો એનું રૂપ કેવું છે? તો એમ કહે છે કે એનું રૂપ જોઈને નગરની સ્ત્રીઓ બધી એના પાછળ એકદમ અભિભૂત થઈ જાય છે અને બધા પોતાનું, અને મધ્યકાળની આપ કૃતિ જાણતા હો જે જૂની ગુજરાતીમાં લખાઈ હોય અને એમાં પણ આ તો અપભ્રંશ, અને એ પણ લોકોને ગમે એવું અપભ્રંશ છે, એકદમ લોકપ્રિય અપભ્રંશ છે. એટલે આખી વાત પણ એવી સરસ રીતે મુકાય કે નીકળે છે અને સ્ત્રીઓ પોતાના કામ મૂકી દે છે અને સ્ત્રીઓ માત્ર એને જ જોયા કરે છે અને ઘરના લોકો કહે છે કે તમે અહીં જુઓ, પણ કોઈને સ્ત્રીઓને કશું સંભળાતું જ નથી. સ્ત્રી માત્ર ને માત્ર માધવને જોયા કરે છે. હવે અહીંયા થોડીક અતિશયોક્તિ, જે મધ્યકાલીન કૃતિ હોય એમાં થોડીક અતિશયોક્તિ એનું બીજું લક્ષણ છે. તો હવે કે માધવની પાછળ આ નગરની સ્ત્રીઓ એટલી મોહિત થઈ જાય છે કે એ લોકો હવે ગર્ભવતી પણ નથી થતી. એટલે નગરના બધા લોકો જઈને રાજાને કમ્પ્લેન કરે છે કે આ ફરિયાદ કરે છે કે તમે માધવને આ નગરમાંથી બહાર કાઢો, કારણ કે માધવ જ્યાં સુધી છે ત્યાં સુધી અમારે પ્રશ્નો છે અને કાં તો અમે જ નગર છોડીને ચાલ્યા જશું. એટલે રાજાને કશું સમજાતું નથી કે એવું કેમ બને. એટલે રાજા માધવને બોલાવીને પૂછે છે કે ભાઈ તારામાં એવી તે શી કળા છે? અને માધવ ત્યારે વીણા લે છે અને વીણાથી ગાયન કરે છે, અને એવું ગાયન કરે છે કે રાજમહેલની બધી સ્ત્રીઓ પણ માધવના પ્રેમમાં પડી જાય છે. તો આખી વાત તમે જોશો તો કે આમ બધું આમ વાતાવરણ એ રીતનું નિર્માણ કર્યું છે. અને ખરેખર સર્જકનું નામ કુશળ જ છે, બહુ કુશળ છે. તો એને કહે છે કે રાજાને ગુસ્સો આવે છે અને કહે છે તું હાલ ને હાલ તરત જ મારો દેશ છોડીને ચાલ્યો જા. સભાનું મોઢું વિલાઈ જાય છે કે હવે માધવ જેવો સરસ મજાનો પુરુષ અહીંયા નહીં રહે. સ્ત્રીઓનું મોઢું ખાસ કરીને વિલાઈ જાય છે, પુરુષોનું તો નહીં જ. અને માધવ હવે વણઝારાની સોબતમાં ત્યાંથી નીકળી પડે છે. કામાવતી નગરી આવે છે અને ત્યાં આપણે જાણીએ છીએ કે ઓલી જે કામકંદલા છે નાયિકા, એ કોઈક વેશ્યા ગણિકાને ત્યાં એને જન્મ લીધો છે. અને એ પણ ક્યાં હતી? તો કે કામાવતી નગરીમાં હતી. અહીંયા રાજાએ કાઢી મૂક્યો એટલે માધવ પણ હવે વણઝારા સાથે ફરતા ફરતા કામાવતી નગરી આવે છે. કામકંદલા એ ગણિકાને ત્યાં વસી રહી છે અને મોટા ભાગના રાજાના દીકરો, વણિકોના દીકરાઓ ત્યાં જતા હોય છે. અને ત્યારે કામકંદલા માત્ર નૃત્યનું કામ કરે છે. કામકંદલા કહે છે કે હું તો માત્ર નૃત્ય કરીને જ કમાઈશ. એની માતા એને ઘણું સમજાવે છે કે તારા શીલ છોડવું પડશે, પરંતુ એ પોતાનું શીલ કોઈ પણ રીતે છોડવા તૈયાર નથી. તો એ ગણિકાના શીલને પણ ઉત્તમ મૂકવા માટે અહીંયા સર્જકે આ પ્રયત્ન કર્યો છે. એકવાર રાજાને ત્યાં બહુ મોટો મહોત્સવ થઈ રહ્યો છે અને ત્યારે અનેક લોકો આવવાના છે. કામકંદલા કહેણ કરાવે છે કે મારે રાજ દરબારમાં નૃત્ય કરવા આવવું છે, અને રાજા એ વિનંતીને સ્વીકારે પણ છે. કામકંદલા મહોત્સવમાં નૃત્ય કરી રહી છે અને મહોત્સવમાં નૃત્ય કરી રહી છે ત્યારે ત્યાં માધવ પણ ફરતા ફરતા, માધવા નળ છે એનું નામ આખું, તો માધવા નળ પણ ફરતો ત્યાં આવે છે અને એ બહાર ઊભો રહીને પોતાનું ડોકું ધૂણાવી રહ્યો છે. હવે માધવાનળ બહાર ઊભો રહીને ત્યાં ડોકું ધૂણાવી રહ્યો છે. જો કંદલા રાજ્યસભાની અંદર અથવા રાજ દરબારમાં કામ કરતી હોય તો એને આપણે અહીંયાથી અહીંયા સુધી લાવવું કઈ રીતે? કારણ કે એ તો સામાન્ય પ્રજાજન છે. અને કવિ જે સર્જક છે એને સરસ મજાની અહીંયા યુક્તિ મૂકી છે કે એ કહે છે દ્વારપાળને કે આ બધા લોકો મૂર્ખા છે. તો દ્વારપાળ જઈને રાજાને કહે છે કે આ બધા સંગીતકારોને મૂર્ખા કહી રહ્યો છે એવું. તો રાજા બોલાવે છે કે કેમ ભાઈ અમારા સંગીતકારોને તું મૂર્ખા કેમ કહે છે? તો કે પૂર્વ તરફ, મને એક્ઝેક્ટ પૂર્વ કે પશ્ચિમ યાદ નથી પણ એનું મહત્વનું નથી અત્યારે, પૂર્વ તરફથી જે સંગીત વગાડી રહ્યું છે એ વ્યક્તિના હાથનો અંગૂઠો નથી. અને રાજા તપાસ કરાવે છે કે જે પૂર્વ તરફથી સંગીત વગાડ, કહે છે કે હા ખરેખર અંગૂઠો નથી. અને રાજા ખુશ થઈ જાય છે અને ખુશ થઈને શિરપાવ આપે છે અને પોતાની બાજુમાં એને બેસાડે છે. એટલે હવે એ આગળ આવી ગયો જ્યાંથી એ કામકંદલાને જોઈ શકે છે. કામકંદલા નૃત્ય કરી રહી છે અને સરસ મજાનું નૃત્ય કરી રહી છે અને ત્યારે જ ફરી પાછો ભમરો આવે છે. એ ભમરો કામકંદલાને હેરાન કરી રહ્યો છે, પરંતુ કામકંદલાના નૃત્યની એક પણ ઠેસ, એનો એક પણ લય તૂટતો નથી. અને એ લય તૂટતો નથી એટલે માધવ બહુ ખુશ થઈ જાય છે અને ખુશ થઈને પોતાને જે શિરપાવ મળ્યો હતો એ કામકંદલાને તે આપી દે છે.
એ કામકંદલાને જેવું આ શિરપાવ આપી દે છે, રાજા કોપાય માન. સ્વાભાવિક છે, સત્તા કવિને પણ ખબર છે, કારણ કે કવિ તો સત્તાને લોક મનોરંજન પહોંચાડવા માટે જ કથા કરી રહ્યા છે, તો સત્તાની વિરુદ્ધ તો જવાનું જ નથી. અને તમે આખી કૃતિ વાંચીએ ને તો આપણને સતત થાય કે જેટલી વાર રાજાએ કહું તું છોડીને ચાલ્યો જા, માધવ ચાલ્યો જાય છે, એક પણ વાર સવાલ નથી પૂછતો. મને એમ થાય કે આવું કેવું કર્યું છે. અને ધેન પછી તમને રિયલાઇઝ થાય કે કથા જ રાજાના મનોરંજન માટે છે, એટલે અહીંયા સવાલ પૂછવાનો અધિકાર તો છે જ નહીં. તો બીજી જગ્યાએ પણ આવશે તો સવાલ પૂછશે જ નહીં. એટલે રાજા કોપાયમાન થાય છે કે મારી પહેલાં તે કેવી રીતે એને શિરપાવ આપ્યો. શિરપાવ આપ્યો એનો વાંધો નથી, પણ મારી કરતાં પહેલાં કેવી રીતે આપ્યો. એટલે માધવ તો બિચારો ભોળો માણસ છે, એ તો કહે છે કે એના શરીર પર જે ભ્રમર હતું એ નહીં વેદના છતાં પણ એને લઈ તોડ્યો નથી, એટલા માટે આપ્યું. પણ રાજા એ રાજા છે, સાંભળે નહીં અને કહે છે કે તું હમણાં ને હમણાં મારું રાજ્ય છોડીને ચાલ્યો જા. અને એને રાજ્ય છોડીને ચાલ્યા જવાનું કહે છે. બીજી તરફ કામકંદલાને તો શિરપાવ રાજા તરફથી મળે છે અને એ પોતાની ઘરે જાય છે અને ત્યાં અગાસીમાં બેઠી છે. એ જ સમયે માધવે ત્યાંથી તો પસાર થવું જ પડે, સ્વાભાવિક છે. પરંતુ એની પહેલાં એક મહત્ત્વની ઘટના બને છે. આ ભમરો જ્યારે જુએ છે ને માધવ અને કામકંદલા બંને, ત્યારે કામકંદલાને પોતાનો પૂર્વજન્મ યાદ આવે છે અને માધવને એવા સંકેત લાગે છે કે આ કામકંદલા જ છે. હવે એ રીતે આ બંનેનું મિલન ગોઠવ્યું છે. હવે એક બીજી વસ્તુ મેં તમને હમણાં જ કહ્યું કે મધ્યકાલીન જે કૃતિ છે એમાં આપણે બહુ સવાલ નથી પૂછવાના હોતા. કવિ ચાહે કે આપણે એના ભાવ જગત સાથે પ્રવેશ કરીએ. એટલે આપણે પ્રેમાનંદનું આખ્યાનથી લઈને એની પૂર્વની જેટલી પણ તમે મધ્યકાલીન કૃતિ જોશો તો એમાં એક ભાવ જગત મહત્ત્વનું છે. કારણ કે કોઈક લોજિકલ પ્રશ્ન એવો પણ મને પૂછે કે એની ઉંમર બંનેની સરખી કઈ રીતે થઈ. આવા ઘણા બધા પ્રશ્નો આવશે, પણ તું પ્રશ્ન અત્યારે એ તર્કનો નથી, એ ભાવ પ્રદેશનો અને જે મૂલ્યો કે સિદ્ધાંતોનું સર્જકે સ્થાપન કરવું છે એ અંગેનો છે. કામકંદલા ગોખે બેઠી છે, માધવ ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને તરત જ એ માધવને કહે છે કે હું જ કામકંદલા છું. અને પછી એને ઉપર બોલાવે છે. માધવ કહે છે કે મને સંકેત હતા જ, અને પછી તો હવે પરિચય થઈ ગયો છે. અને પરિચય થાય છે એટલે વાત કરે છે કે ઇન્દ્રએ મને બીજી વાર આ રીતે શ્રાપ આપ્યો અને પરિણામે મારો અહીંયા હું આ પ્રદેશમાં આવી છું અને હવે આજ સુધી મેં નૃત્યનું જ કાર્ય કર્યું છે. મારું મન ક્યારેય કોઈનાથી સંતોષાયું નથી, પણ હવે કદાચ મને તારી જ શોધ હતી અને હવે તું મળી ગયો છે. માધવ હવે જવાની રજા માગે છે. તો કે આજે તો હું તને જવા જ નહીં દઉં. અને આજની રાત એ લોકો સાથે રહે છે અને ત્યાં કવિને શક્યતા મળે છે ઓલી સમસ્યાઓ અને ચાતુરીની વાત કરવાની. એકબીજાને સવાલ પૂછે. એ છેલ્લે હું તમને એક કે બે સમસ્યાઓ વાંચીને સંભળાવીશ કે બહુ સરસ રીતે એકબીજાને સવાલો એ લોકોએ પૂછ્યા છે. હવે એ સમસ્યા અને ચાતુરીઓ એકબીજાને પૂછે છે અને એ રીતે પોતાની આખી રાત પસાર કરે છે. અને પ્રસાર કરતાં કરતાં હવે પછી કહે છે કે મારે જવું પડશે, કારણ કે રાજાનો આદેશ છે. કામકંદલા કહે છે મને તારી સાથે લઈ જા. તો કે ના, રાજનો ભય પણ છે, તને સાથે લઈ ન જવાય અને સાથે સાથે રસ્તામાં સંકટ પણ છે. એક હીરો જેને આપણે ખરેખર નાયક કહીએ છીએ એ પોતાની પ્રેમિકાને સાથે નથી લઈ જવાનો, કારણ કે રાજાનો ભય છે. અને પછી એને કહે છે કે તું અહીંયા સુખેથી રાજ, હવે આપણું મળવાનું થશે ત્યારે થશે. અને છેવટે એને કહે છે કે તું આજીવન નૃત્ય તો કરતી જ રહેજે. માધવ રખડતો રખડતો પહોંચે છે ઉજ્જૈની. આ કથા જે પ્રચલિત થઈ એનું એક કારણ એવું પણ લખાયું છે કે એમાં વિક્રમ રાજાની વાત આવે છે, વિક્રમ રાજાની વાત આવે છે અને વિક્રમની સેવાની વાત આવે છે એટલા માટે. અને એ જે લોકેશન છે તે ઉજ્જૈની છે. માધવ ફરતો ફરતો ઉજ્જૈન પહોંચે છે, માળવા પહોંચે છે. અને એટલે ક્યાંક માળવા લખ્યું છે, ક્યાંક ઉજ્જૈન લખ્યું છે, એટલે મેં બંને શબ્દોનો પ્રયોગ કર્યો છે. અને ત્યાં પહોંચે છે અને ત્યાં શેરીઓમાં ચારે તરફ પહોંચી રહ્યો છે અને પણ તે બહુ દુઃખી છે. એ દુઃખી છે એટલા માટે એક ભીત ઉપર લખે છે પોતાનું દુઃખ કે આ જીવન જીવવાનો કોઈ અર્થ નથી, જીવનમાં કોઈ સુખી હોતું નથી. વિક્રમ રાજાના મનમાં એવું છે કે મારા રાજ્યની પ્રજા હંમેશા ખુશ જ રહેવી જોઈએ, એને કોઈ દુઃખ ન હોવું જોઈએ. અને એટલા માટે રાજા હંમેશા રાતના નીકળતા હતા અને ફરતા હતા રાતના, અને પોતાનું કોઈ પ્રજા રાતના રડતી નથી, દુઃખી છે કે એની યાદીનું તપાસ કરતા હતા. તો એ જ્યારે માધવ ભટકતો હોય છે અને ભીત પર લખેલું છે એ જુએ છે વિક્રમ અને વાંચે છે, તો એમને થાય છે કે મારા નગરમાં કોઈક એક વ્યક્તિ દુઃખી લાગે છે અને એ કોણ દુઃખી છે, મારે તો એનું ઘર શોધવું જ રહ્યું. પ્રધાનને કહે છે તપાસ કરવાનો.
અને પ્રધાન તપાસ કરવા જાય છે. અને અહીંયા તમને પ્રધાન તપાસ કરવા જાય છે એવું આવે છે. બીજી જે કૃતિ છે એમાં એવું તપાસ કરવા જાય છે કે રાજા પોતાની ગણિકાને કહે છે કે તું જઈને તપાસ કરી આવ, અને ગણિકા તપાસ કરે છે. એ હવે આપણે અહીંયા પ્રધાન તપાસ કરે છે એવું દેખાડીએ છીએ. અને પ્રધાન જ્યારે તપાસ કરવા જાય છે ત્યારે જુએ છે કે રાજ્યમાં કોણ એવું છે જે અત્યંત દુઃખી છે, અને એને માધવ મળી જાય છે. માધવ રાતના નિશાસા નાખતો હોય છે, રડતો હોય છે, અને પ્રધાનને સંભળાય છે, ને એ રીતે એને મળી જાય છે, અને ધારી લે છે કે ગાથા તો ચોક્કસ આને જ લખી હશે. એટલા માટે જઈને એકવાર રાતના નિંદ્રામાં જ્યારે સૂતો હોય છે ત્યારે એને એના પગ એની છાતી પર જઈને પગ મૂકે છે. જેવો છાતી પર પગ મૂકે છે એવું માધવ ઊંઘમાં ને ઊંઘમાં બોલે છે કે પ્યારી કામકંદલા તું આવી ગઈ. અને પ્રધાનનો જે શક હતો એ પાક્કો થાય છે. પ્રધાનનો આ શક પાક્કો થતાં હવે તે રાજાને કહે છે કે આ જે માધવ છે આપણા રાજ્યમાં એ દુઃખી છે. રાજા બોલાવે છે માધવને. વિચાર કરો એ સમયના રાજા માટે લખાયેલી કથામાં રાજાનું એક આખું પિક્ચર કેટલું સરસ, કે રાજાને એક નાગરિકની પણ પરવા છે, અને બોલાવે છે કે ભાઈ તું કેમ દુઃખી છે. અને એ પોતાના આખા વિરહની વાત કરે છે, અને કહે છે કે તું જેને પસંદ કરે છે એ તો ગણિકા છે. હું તને એકથી એક ચડે એવી સ્ત્રી આપું, મારા રાજ્યમાં રહીને તું સુખ ભોગવ. અને કહે છે કે ના, મારે તો કંદલાની જ વાત કરી છે. તો કે વેશ્યામાં તું તારો મોહ મોહ્યો છે. અને કહે છે કે ના, મને તમે વચન આપો કે તમે એને મને મેળવી આપશો. રાજાને થાય છે કે આ સાચો પ્રેમ છે, અને મારે તો એને મેળવી જ આપવી પડે. અને એટલા માટે રાજા હવે ત્યાં જે બીજા રાજા હતા એને કહે છે કે કહેણ મોકલાવે છે કે તમારા નગરમાં જે આ ગણિકા છે એને અમારે ત્યાં મોકલાવી દો, કારણ કે અમારા રાજ્યમાં આ વ્યક્તિ એને પ્રેમ કરે છે. ત્યાંનો રાજા સ્વીકારતો નથી, અને એટલા માટે વિક્રમ રાજા હવે સૈના લઈને ત્યાં જવા તૈયાર થઈ જાય છે. એ સેના લઈને ત્યાં જવા તૈયાર થાય છે અને પડાવ નાખે છે. અને એને એમ થાય છે કે માધવના કહેવાથી હું અહીંયા આવી તો ગયો છું, પણ તું ખરેખર આ જે કંદલા છે કામકંદલા, એના મનમાં પણ શું એના માટે એટલો બધો પ્રેમ છે ખરો માધવ માટે? અને એટલા માટે એ ત્યાં જાય છે. અને ત્યારે કામકંદલા સરસ મજાનું નૃત્ય કરતી હોય છે, અને એને કહે છે કે હું અહીંયા રોકાઈ શકું? તો કે ના. પછી એની માતા કહે છે તો વિધવા જેવું જીવન જીવે છે. એને પૂછે છે કે શા માટે તો વિધવા જેવું જીવન જીવે છે? અને ત્યારે એ કહે છે કે મારો જે કંથ છે એ તો પરદેશ છે. હવે અને પછી વિક્રમ રાજા એને ત્યારે પૂછે છે, અને ત્યારે કામકંદલા જવાબ કહે છે કે મારો કંથ પરદેશ છે. તો વિક્રમ કહે છે કે પણ હું એ જ પરદેશથી આવ્યો છું જ્યાં એક આવો માધવ નામનો વ્યક્તિ હતો, અને એ તો ત્યાં મૃત્યુ પામ્યો છે. અને બીજો એક માધવ છે એ પણ વેશ્યાઓની પાછળ સંગતમાં ફરતો હતો, અને એ પણ મૃત્યુ પામ્યો છે. આ વાત સાંભળીને કામકંદલા એ જ ક્ષણે મૃત્યુનો સ્વીકાર કરે છે. એ પોતાના પ્રાણને ત્યજી દે છે. રાજાને થાય છે કે આ પ્રેમ તો સાચો હતો, પણ આ મારે તો સ્ત્રી હત્યાનું મારા પર પાપ લાગ્યું. હવે એ થોડો મનમાં વિષાદ છે. એ જાય છે માધવ પાસે, અને માધવને કહે છે કે કામકંદલાને હું આમ કહેવા ગયો, અને કામકંદલા મૃત્યુ પામી, એને પોતાનો પ્રાણ ત્યજી દયા છે. માધવ પણ આ સાંભળીને તરત જ પોતાના પ્રાણને ત્યજી દે છે. રાજા પર સ્ત્રી હત્યા અને બ્રહ્મા હત્યા આ બે પાપ. રાજાને થાય છે કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ. કલ્પાંત કરે છે અને નક્કી કરે છે કે મારે પણ જીવી ન શકાય, કારણ કે સ્ત્રી હત્યા અને બ્રહ્મ હત્યા બહુ મોટી બાબત છે. એ સમયમાં બહુ જ મોટા પાપ ગણાતા હતા, આજે પણ છે. તો એ તરત કહે છે કે મારે પણ પ્રાણ ત્યાગવા જોઈએ. અને એ જ સમયે વિક્રમ પોતાના પ્રાણ ત્યાગવા જાય છે, અને ત્યારે પ્રગટે છે વેતાળ. અને વેતાળ પ્રગટે છે અને એમને કહે છે કે તમે આવું ના કરો, હું આ બંનેને જીવિત કરું છું. અને એ તરત જ આ બંનેને જીવિત કરે છે. રાજા સંગ્રામ કરે છે, કામકંદલાને લઈ આવે છે, જીતે છે. માધવ અને કામકંદલાને બંનેને પોતાને ત્યાં ઉજ્જૈનીમાં રાખે છે. ખૂબ સારી રીતે એ લોકોને કહે છે કે બસ તમે સુખેથી રહો, હું તમને બધું જ પૂરું પાડીશ. અને એ રીતે એમને ત્યાં રાખે છે. એક દિવસ માધવને થાય છે કે હવે મારે મારા પિતા પાસે જવું છે. અને ત્યારે પણ રાજા એને 500 ગામ આપે છે, ઊંચા મંદિરો આપે છે, અને બધું એને આપે છે, અને એ લોકો ત્યાં જાય છે. અને આ રીતે આખી કથા પૂરી કરાવે છે. મોહનલાલ દેસાઈ લખે છે કે આ જે કથા હતી, અને એ પણ એક જૈન સર્જકે લખેલી કથા, એમાં મૂળ રૂપે જે કામકંદલાનું શીલ એને પ્રભાવ મૂકવો હતો કે એક શીલનું સ્થાપત્ય કેવું હોઈ શકે. એને તમે ગણિકાના રૂપ દ્વારા એના શીલ હંમેશા ખરાબ હોય એવું વિચારી શકાય નહીં.
એક બીજી વસ્તુ પણ અહીંયા જોવા મળે છે. એમને લખ્યું છે આરંભમાં કે આ ખરેખર તો મોહનલાલ દલીચંદ દેસાઈએ પોતે જે એમની કૃતિ છે જેનો ઉલ્લેખ ભાઈએ કર્યો, આનંદ કાવ્ય દોહી, એમાં કાવ્ય મહોદય જે છે અને તેમાં આખી આ વાત આપી છે. આ જે કથા છે એનું એક સંકલન સંપાદન ભૂપેન્દ્રભાઈએ કર્યું, પરંતુ એ કૃતિ મને પ્રાપ્ત ન થઈ. પરંતુ એ ઉપરાંત જે બે કામ થયા છે એ હરગોવિંદભાઈએ કરેલું છે અને એક ચિમનભાઈએ કરેલું છે. અને એ બંને બહુ જ સરસ રીતે 1913 કે 14માં આ બંને કૃતિ સાહિત્ય નામના મેગેઝિનમાં એનું સંકલન કરીને પ્રકાશિત પણ કરવામાં આવી હતી અને એના વિશે આખી વાત પણ મૂકવામાં આવી હતી. અને ત્યાં મોહનલાલ, આજે ખબર નહીં એ મોહનલાલ દલીચંદ દેસાઈએ જે લખ્યું છે પોતાના પુસ્તકમાં, એ દિવસે પણ 14મી સપ્ટેમ્બર અને રેટિયો બારસ હતી. એટલે મારે જ્યારે આજે વાત કરવાની આવી ત્યારે મને પણ થયું કે ઓફકોર્સ આજે રેટિયો બારસ નથી, રેટિયો બારસ આ વખતે ઓક્ટોબરમાં આવી રહી છે, પરંતુ ત્યાં એમને લખેલું છે કે 14મી સપ્ટેમ્બર રેટિયો બારસ, અને ત્યારે એમને આ વાત લખેલી છે. તેમને બીજી એક વાત અહીંયા કહી કે જે આ મોહનલાલ દેસાઈ લખે છે કે જે કવિ કુશલ લાભ છે, વાચક કુશલ લાભ છે, અને એ વાચક કુશલ લાભના ગુરુ વિશેની ઘણી બધી માન્યતાઓ પ્રગટી રહી છે. અને એમને એક શ્લોક ત્યાં આપેલો છે, પરંતુ એ શ્લોક જે આપ્યો છે એમાં એમ કહ્યું છે કે આ બેના ગુરુ, આ બેના ઉપરાંત કુશલ લાભ નામનો એક શિષ્ય હોવો જોઈએ. હવે આ આખી વાત એક માન્યતા છે. ત્યાં બે હરિદાસ અને જમીદાસ એવા બે નામ આપેલા છે. એટલે અને એક મહારાજ સાહેબ એવું કહ્યું કે આ ઉપરાંત એક ત્રીજો શિષ્ય પણ હોઈ શકે, પરંતુ એ ક્યાં કવિ કુશલ લાભનું નામ ન હોવાથી આપણે સંપૂર્ણપણે એમાં આધાર લઈ શકતા નથી. અને છેલ્લે મારે જે તમને બે ત્રણ ખાસ કરીને જે એમાં ઉખાણા જેવી વાત આવી હતી, અને એ ખાસ કેવી છે કારણ કે એમાં બહુ જ તમને રસ પડે એવી વાત છે કે એક સર્જક કેટલી સરસ રીતે આખી વાતને રજૂ કરતો હોય છે. અને એને પૂછે છે, જે સવાલ પૂછવામાં આવે છે, એટલે સવાલ પૂછ્યો છે પઢમ ખ્યાર વીણ જગ સાધરે, એટલે કે બહુ સરળ શબ્દોમાં જો ગુજરાતીમાં જ તમને કહું તો પહેલા અક્ષર વિના સર્વ મીઠું લાગે, વચલા અક્ષર વિના સર્વ ખરાબ લાગે, અને છેલ્લો અક્ષર જો કાઢી નાખો તો કાગડો જાણવો. કોઈ સ્ત્રી પોતાની સખીને કહે તે ન મોકલવાથી અથવા પત્ર લખી ન મોકલવાથી નક્કી તે પાત્ર રીસાયું છે, તો આ શબ્દ કહ્યો. અને પછી એનો ઉત્તર તરત જ આપે છે માધવ, કાજલ. અને પછી સમજાવે છે કે કાજલમાં પહેલો અક્ષર જો કાઢી નાખો તો જળ એ જગતનો આધાર છે. વચલો અક્ષર આપણે કાઢી નાખીએ છીએ તો કાળ, અને વચલો અક્ષર કાઢી નાખતા એ જગતનું, જેમ આપણે કહીએ છીએ કે સર્વ ખરાબ લાગે, જગતનો જ્યાં અંત થાય છે. અને છેલ્લો અક્ષર જો કાઢી નાખીએ છીએ લ, તો કાજ એટલે કાગડો. અને એટલે કહે છે કે જો આ તે ન મોકલાવ્યું હોત તો પ્રિય તમને ખરાબ લાગત, કારણ કે સુંદરીએ કાજળ નથી કર્યું અને એને કારણે એને ખરાબ લાગી શકે. તો આ પ્રકારની જે એકબીજા સાથેની વાતચીતો એ લોકો વચ્ચે થાય છે, તો એમાં એમની કુશળ લાભની જે કેટલીક કુશળતાઓ છે, ભાષાકીય કુશળતાઓ, બૌદ્ધિક ક્ષમતાઓ, એ પણ આપણને ખ્યાલ આવે છે. કારણ કે જે સંસ્કૃતની કૃતિઓ છે ને, એ સંસ્કૃતની કૃતિઓમાં આ પ્રકારની વાત નથી, એમાં સીધી કથાઓ જ છે. પરંતુ ગુજરાતી કૃતિ જે આવી છે એમાં આ પ્રકારની વાતો સરસ રીતે મૂકવામાં આવી છે. એ બીજો પણ એક છે કે રાત્રિના રોગમાં જે સુંદરી છે એ વીણા વગાડી રહી છે, અને છેવટે એ વીણા વગાડવાનું બંધ કરીને એ સાપ અને સિંહ ચિત્રે છે. તો બોલો એનું કારણ શું હશે? હવે આપણને પણ વિચાર ન કે રાત્રિના સમયમાં રાત્રિના એ વીણા વગાડે છે ને અચાનક એ વીણા બંધ કરીને સાપ અને સિંહ દોરે છે, તો એનું કારણ શું હશે? અને તરત પછી ઓલો માધવ એનો જવાબ આપે છે કે શું એનું કારણ છે, તો કે વિયોગને કારણે એ સ્ત્રી, કારણ કે કામકંડલાનો વિયોગ હતો એટલે દરેક વસ્તુ એની વિયોગની વાત સાથે જ જોડાયેલી છે. તો વિયોગને કારણે રાત્રિ પસાર કરવા માટે, સમય પસાર કરવા માટે એ વીણા વગાડતી હતી. એ વીણા વગાડતા વગાડતા એને એમ થાય છે, ચંદ્રને એ જુએ છે અને એને એમ થાય છે કે ઓહો, આ ચંદ્ર પણ મારી વીણાને સાંભળવા ઊભો રહી ગયો. કારણ કે રાત્રિ પસાર નથી થતી એટલે ચંદ્ર ત્યાંનો ત્યાં જ એને ભાસે છે, અને એટલે લાગે છે કે મારી વીણા સાંભળવા આ ચંદ્ર પણ અહીંયા ઊભો રહી ગયો છે. ચાલ, મારી રાત્રિ ખૂટતી નથી. અને રાત્રિ કઈ રીતે ખૂટે? ચંદ્ર ત્યાંથી પસાર થાય તો મારી રાત્રિ ખૂટે. તો હું આ ચંદ્રને ભગાડું. ચંદ્રને કઈ રીતે ભગાડું? તો એમ કહે છે કે હું સિંહને અને સાપને દોરું. તો જે સાપ છે એ સાપને કારણે પવન ઝડપથી દોડશે અને મારી વીણાના પવન બંધ થઈ જશે. સાપને કારણે પવન ડરી જાય એવું એમનું કહેવું છે. તો પવન થંભી જશે સાપના ભયને કારણે, અને મારા વીણાનો સ્વર ચંદ્ર સુધી નહીં પહોંચે. મારો વીણાનો સ્વર ચંદ્ર સુધી નહીં પહોંચે એટલે ચંદ્ર જશે. અને ચંદ્રનું વાહન કોણ છે? તો કે હરણ.
અને એ હરણને સિંહથી પણ ડર લાગશે, એટલે હરણ પણ ભાગી જશે અને એ રીતે ચંદ્ર અને હરણ બંને જશે અને મારી રાત્રિ પસાર થશે. તો આ પ્રકારની એક આખી આપણને પણ આમ વાર લાગે કે આ તો ઘરમાં ઘરથી ટેવાયેલા હતા ને આ કેવા જાતના ઉખાણા અને સરસ મજાની એવી અનેક આવા મૂક્યા છે એમને સર્જકે, જે આપણને રસ પમાડેવા છે. તો એ એમની આપણને કુશળતા અને એક કૃતિથી બીજી કૃતિ, ગણપતિની કૃતિમાં પણ અમુક છે, પણ તો એની કરતાં આ જુદા સંદર્ભો સાથે અને જુદી રીતના છે, તો એમાં આપણને ખરેખર રસ પડે છે. જીનલાભની કુશળ લાભની એક આખી માધવ કામા કંદરલામાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે એની અનેક વિશેષતાઓની સાથે એક અત્યંત જુદી પડતી બાબત એ છે કે એને આજના સંદર્ભમાં આપણે બહુ સરસ રીતે સાંકળી શકીએ છીએ. રાજ્યને ખુશ કરવાની વાત ત્યારે પણ કવિઓ કરતા હતા અને એ રીતે એને આખી વાત રજૂ કરતા હતા. એને ત્યારે પણ સ્ત્રી અને પુરુષના સંબંધોની જે અમુક વાત છે એ ત્યારે પણ હતી અને આજે પણ છે. ત્યારે જે પુરુષ પ્રધાન સમાજની વાત હતી એ ત્યારની કૃતિમાં પણ હતી અને આજે પણ આપણને જોવા મળે છે. તો એ રીતે પણ આપણને તરત ખ્યાલ આવે છે કે જૈન મુનિ ભગવંતો સંસારની બાબતથી પૂરતા પરિચિત છે અને આ કૃતિમાં કોઈ નાયક કે નાયિકા છેલ્લે દીક્ષા લેતું નથી, પણ તું કંઈ ને ખાઈ પીને મોજ કરે છે કે શ્રાવક અને શ્રાવિકા પણ એમનું જીવન સારી રીતે પસાર કરે, શીલ પોતાનું ચરિત્ર જાળવીને સુખેથી પસાર કરે, એ જ અપેક્ષા સાથે એમને કદાચ આ કૃતિ લખી હશે. આ કૃતિનું વાંચન કરતાં એક બહુ સરસ રીતે આનંદ પણ થયો, અલગ પ્રકારના પાઠાંતરોમાંથી પસાર થવાની પણ એક મજા આવી અને લોકમાં જે અપભ્રંશ કે જૂની ગુજરાતી કઈ રીતે પ્રચલિત હતી એવા પણ ઘણા બધા શબ્દોમાં પણ રસ પડ્યો છે. પણ સંવત 1617 જેસલમેરું મજારી, ફાગણ વધી 13 દિવસી વિરચી આદિતવાર, ગાહા દુહા ચોપાઈ કવિત કથા સંબંધ, કામ કંદલા કામિની માધાવ નલ સંબંધ, કુશળ લાભ વાચક કહિયા સરસ ચરિત્ર સુપ્રસિદ્ધ, સરસ ચરિત્ર સુપ્રસિદ્ધ, જે વાંચે જે સાંભળે તિહા મિલય નવનિધિ, જે વાંચે અને જે સાંભળે એને નવનિધિ મળે, ગાથા સાઠી 500 એ ચોપાઈ પ્રમાણ, તિહા સુણતા સુખ દઈ જે નર ચતુર સુજાણ, જે સાંભળતા સંપત્તિ પણ મળે છે. આ એની છેલ્લી છે અને એકદમ છેલ્લે રાઉલ માલ સુપાટધાર, જે રાજા જેના માટે કહેતા હતા, રાઉલ માલ સુપાટધાર, કુંવર શ્રી હરિ રાજ, વિરચી એ શિણગાર રસ, તાસ કુતૂહલ કાજ, સારદ સુપસાઈ કરી શીલ તણો અધિકાર, શીલનો અધિકારની વાત કરે છે, ભણઈ સાંભળે જે નર સુખો પામ્યો સંસાર. ઇતિ માધવાનલ ચોપાઈ સંપૂર્ણ સંવત 1790 વર્ષે મિતિ પોષ સુધીને નોમ. આ એનો છેલ્લો જે ચોપાઈનો ઓલો હતો તે. અને હવે ભાઈની એક ઈચ્છા છે એ પ્રમાણે એકાદું ઉખાણ. એક સવાલ એમને પૂછ્યો છે કે હે માતુશ્રી, જે પરદેશમાં ઉત્પન્ન થાય છે અને જે મને પ્રિય હોય, દાંતમાં સમાય છે અને જેને દેખતા પ્રિય મનુષ્ય ખુશી થાય, પ્રિય મનુષ્યને ખુશ થવાય છે, એ તું મને મોકલજે. અને એનો જવાબ એવું છે કે એનો જવાબ એમને આપેલો છે કે આ દુહાનો જવાબ સર્વપ્રતિમાં કાજળમાં લખેલો છે. મેં આ પ્રત જે છે એમાં કાજળમાં આનો ઉત્તર લખેલો છે, પરંતુ એનો અક્ષરાર્થ અને ભાવાર્થ તપાસતા દાંત ઘસવાથી દાંત ઘસીએ અને જે મશી જ સંભવે એનાથી જ મળશે તમને. કરતાં એ જેસલમેરમાં કૃતિ બનાવી છે અને એને કારણે એ પ્રદેશમાં મસી બનતી નહીં હોય, તેથી એને પરદેશમાં બનતી બતાવી છે. જે કાજળ છે એ જેસલમેરમાં બનતું નહીં હોય એટલા માટે એને કહું કે પરદેશથી મને મોકલાવજો. શું એને કહ્યું છે કે કોઈ વસ્તુ મને મોકલાવો જે પરદેશમાં ઉત્પન્ન થાય છે, જે મને પ્રિય હોય, દાંતમાં સમાય છે અને જેને દેખતા પ્રિય મનુષ્યને ખુશી થાય છે. પ્રિય એટલે કામ કંદલા, તો સ્ત્રીને કાજળ જોઈને ખુશ થાય. એ સમયમાં કદાચ કાજળ દાંતમાં લગાડાતું હશે, જે પણ સંદર્ભ હશે તે આગળ હું તમને કહું છું. અને એટલે કે છે અને એ સમયે જેસલમેરમાં બનતું હતું, તો ઉત્તર છે કાજળ. તો કે છે કઈ રીતે? કારણ કે કર્તાએ જેસલમેરમાં કૃતિ બનાવી છે, એટલે કાજળ ત્યારે જેસલમેરમાં મળતું નહોતું. જેસલમેરમાં બળતું નહોતું એટલે પરદેશ. પછી પ્રિય સંઘને ઉત્પન્ન થાય છે, એટલે કે મારવાડની સ્ત્રીઓને પોતાના શ્યામ રંગથી દાંત રંગવાના વધારે પ્રિય હોય એવી પણ શક્યતાઓ છે. અને એટલા માટે એમને
કાજળ વધારે પ્રિય હશે, શ્યામ દાંત વધારે પ્રશંસાને પાત્ર હશે. આ એક બહુ જુદો સંદર્ભ છે અને મારા માટે પણ જુદો હતો, એટલે માટે મેં આજે વાતમાં નહોતો લીધો, કારણ કે મારા માટે સફેદ દાંત જ એ હંમેશા સૌંદર્યનું પ્રતીક હતું. પણ એમને કહ્યું છે અહીંયા કે મારવાડ સ્ત્રીમાં શ્યામ દાંતે રંગે રંગવાનું પ્રથા હશે અને શ્યામ દાંત એ સુંદરતાનું પ્રતીક હશે અને લોકભાવનામાં સ્ત્રીઓના શ્યામ દાંત વધુ પ્રશંસાને પાત્ર હોવા જોઈએ. તેથી સ્ત્રીએ પોતાના પતિને પ્રસન્નતા આપવા માટે મશીને ઇષ્ટ ગણી છે. કાજળને પોતાની પાસે રાખવાનો પ્રયત્ન કર્યો છે. કાજળનો અર્થ આમ અહીંયા સાથે સંગત બેસે છે એવું એમને કહેલું છે. તો આવા કેટલાક ઉદાહરણો છે કે પર્વતના અગ્રભાગે રથ ગયો, ત્યાં જે સારથી હાંકનાર છે એ ભૂમિ પર બેઠો છે. રથ વાયુ વેગે ચાલવા છતાં એક પણ ડગલું આગળ જતો નથી. અર્થાત પર્વતનું એ શું છે ખબર છે? તો કહે છે કે કુંભારનું પૈડું હોય ને તે છે. કઈ રીતે? તો કે પર્વતનું શિખર તે કુંભારનું પૈડું, એને સતત તમે ઝડપથી ફેરવો તો પણ એક પણ ડગલું આગળ જતું નથી. અને જે સારથી છે એ ભોય પર બેઠો છે, એટલે કુંભાર પોતાની લાકડી વડે ચક્ર ચલાવે છે. એ ચક્ર વાયુ વેગે ચાલી રહ્યું છે અને છતાં પણ તે એક પણ ડગલું આગળ જતું નથી. ખરેખર તો ભાષાશાસ્ત્રીના કૃતિમાં રસ પડે એવી પણ ઘણી બધી શક્યતા છે અને મનીષભાઈના ઉપક્રમે આ કૃતિ વિશે તમારી સાથે પણ નિરાતે વાત કરવાની, આમ જોઉં તો વાત કરતાં કથા કરવાની જે મજા આવી એનો એક અનેરો આનંદ છે. આપ સૌનો ખૂબ આભાર. હા ભાઈ, બંને વક્તાઓના વક્તવ્યથી આપણને કે વિશેષ પ્રાપ્તિ થઈ હોય તો બંને વક્તાઓનું ખૂબ તાળીથી અભિવાદન કરીશું. માનનીય શ્રી રાજેશભાઈ મકવાણા ગાંધીનગરમાં સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, એમાં ગુજરાતી ભાષાના અધ્યાપક, મુખ્ય એચઓડી તરીકે એ અધ્યાપક તરીકે સેવાઓ આપે છે. એ સિવાય ગુજરાતી ભાષાના ગદ્ય પદ્ય તમામ સ્વરૂપોમાં એમનું ખેડાણ લાંબુ રહ્યું છે અને અધિકૃત વક્તા આપણને સાંપડે છે એનો આનંદ છે. માનનીય શ્રી સેજલબેન મુંબઈથી ખાસ આ વ્યાખ્યાન માટે આવ્યા છે. સેજલબેન હમણાં થોડા સમય પહેલાં જ એ નાણાવટી કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપતા હતા, પણ નિવૃત્ત થયા છે. પણ જૈન સાહિત્ય અને જૈન ધર્મની જે કંઈ પ્રવૃત્તિઓ કહેવાય એમાં એ માત્ર પર્યુષણ નહીં પણ એ 12 મહિના એ એમાં સતત પ્રવૃત્તતા હોય છે. આપણા 3જા વર્ષે કરીએ છીએ, દર વર્ષે એમને આપણે કહેણ મોકલીએ, પણ એ કારણ કે એમનું શિડ્યુલ એ ભારતમાં એ હોય જ નહીં, એ બહાર જ હોય, પણ આ વખતે એ ભારતમાં છે એટલે અહીંયા અમદાવાદમાં આપણી વચ્ચે છે, એનો આનંદ છે. એ સિવાય એ પ્રબુદ્ધ જીવન કરીને એક સામાયિક આવે છે, એના એ તંત્રી છે. એ સિવાય ગુજરાતી ભાષાના સાહિત્યમાં પણ એમનું ખેડાણ સારું એવું રહ્યું છે. એ રીતે સેજલબેન આપણને અહીંયા આ વર્ષે આપણી વચ્ચે છે, એનો આનંદ છે. સેજલબેન, આપનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપનો આભાર. આ કાર્યક્રમની નોંધ જે કે ગુજરાતી અંગ્રેજી અખબારો લીધી, એ તમામ અખબારોના તંત્રીશ્રી, રિપોર્ટરશ્રી, ફોટોગ્રાફરશ્રીનો આભાર. જેમને નિમંત્રણ કાર્ડ કુરિયરથી નથી મળતા તો તેઓ બહાર પોતાનો વોટ્સઅપ નંબર લખાવી શકે છે. તે માધ્યમ દ્વારા અમે આગામી જે કંઈ કાર્યક્રમો હશે એની જાણ કરીશું. હું માન્ય શ્રી ગૌરવભાઈ શેઠ અને માન્ય શ્રી મુકુંદભાઈ દવે સાહેબને વિનંતી કરું, એક સમૂહ તસવીર લીધા બાદ કાર્યક્રમ પૂર્ણ જાહેર થશે. બહાર ચા કોફીની વ્યવસ્થા છે, એને ન્યાય આપશો.
સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન આપણે દર મહિને 2 થી 3 સાહિત્યના કાર્યક્રમ કરતા હોઈએ છીએ, પણ જાહેરમાં ક્યારેય સંસ્થા દાનની અપીલ કરતી હોતી નથી. પણ સંસ્થા પાસે એવું સ્થાયી ફંડ ના હોવાથી આવા મોટા કાર્યક્રમો માટે એ સાહિત્ય પ્રવૃત્તિ જળવાઈ રહે એ માટે સંસ્થા આપણે દાનની અપીલ કરે છે, જે ધ્યાને લેવા વિનંતી.